કાનો લટકાળો અલિયો કાનો લટકાળો અલિયો કાનો લટકાળો અલિયો કાનો લટકાળો એ તો ગોપીઓની ગાળો ખાય કાનો લટકાળો એ તો ગોપીઓની ગાળો ખાય કાનો લટકાળો એ અલિયો કાનો લટકાળો અલિયો કાનો લટકાળો એ ગોવાળોની સાથે જંગલની વાટે ગોવાળોની સાથે જંગલની વાટે તો ગાયો ચરાવા જાય કાનો લટકાળો તો ગાયો ચરાવા જાય કાનો લટકાળો કાનો લટકાળો કાનો લટકાળો ડાલે એ જસોદાનો જાયો જસોદાનો જાયો એ મોહન સંતાયો ઓલી રાધા રોતી રોતી જાય કાનો લટકાળો ઓલી રાધા રોતી રોતી જાય કાનો લટકાયો અલિયો કોનો લટકાળો અલિયો કાનો લટકાયો હે કાળો 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 આવે છે છાનો માનો આવે છે છાનો માનો આવે છે છાનો માનો આવે છે છાનો માનો તો ગોપીઓની ગાળો ખાય કાનો લટકાળો તો ગોપીઓની ગાળો ખાય કાનો લટકાળો હે અલિયો કાનો લટકાળો અલિયો કાનો લટકાળો હે યમુનાજીને કાંઠે હે પૂનમ મધરાતે મારા વસ્ત્રો ખેંચી ખેંચી જાય કાનો લટકાળો મારા વસ્ત્રો ખેંચી ખેંચી જાય કાનો લટકાયો અલિયો કાનો લટકાળો અલિયો કાનો લટકાળો એ તો ગોપીઓની ગાળો ખાય કાનો લટકાળો એ તો ગોપીઓની ગાળો ખાય કાનો લટકાળો અલિયો કાનો લટકાળો અલિયો કાનો લટકાળો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આપ તારો પ્રત્યક્ષ આ સમયે આ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તરણાવ તુજને કર્યો એ છોકરી વાળ્યો છેક વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધ ને શાન સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન કૌભાંડ કહે તું સાંભળ રાજન પરાક્રમ મારું પ્રચંડ શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ પ્રધાન એવું કહે છે કે હું બહુ હોશિયાર છું બળવાન છું હું જઈને અનિરુદ્ધને પકડી લાવું પણ સીધું સીધું કે તો જે માનપાન જોતું હોય રાજા પાસેથી એને ના મળે એટલે પેલા રાજાને એની ભૂલ સમજાવે છે અભિમાન ના કરો એવું કહે છે અને પછી એ પોતાના સુરાતનની પોતાના સુરની ગાથા ગાય છે કહો તો એને બાંધી લાવો એમાં તે કેટલું કામ શોણિતપુરના સુબટકેરા અનંત દાળુ સામ રડિયા તો થયો વચન સાંભળી આપ્યા સૌ શણગાર તું મારો વડો બાંધવા તારા સર્વે ભંડાર
બાણાસુર એમ કે છે કે સારું ભાઈ, હવે તું મારો મોટો ભાઈ છે, આ બધું તને સોંપી દીધું, તું ખાલી અનિરુદ્ધને પકડીને લાય. જાઓ વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો પહેલા શત્રુનું ફોડીને ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યો તેણે કીધા સો શણગાર, સૈન્ય સગડી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજગીરીવર સરખો મદગળિયા કહેવાય, હીરા માણિક રત્ન જડિત અંબાણી, તેની જ્યોતિએ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી, પાખેરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટને તેને સુબટ થયા સ્વાર. સિંહલદીપના હસ્તી મોટા તેને જડ્યા, માણેક અપાર મેઘાંડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. ના સૂર સૈન્ય સગડી પરવડી, જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ બાથા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સીધું સગડે કાજ. હવે જ્યારે પ્રધાન આટલી સેના સજ્જ કરીને સજી ધજીને આવી રહ્યો છે, ત્યારે ઓખાબાઈ એવું કહે છે ચિત્રલેખાને કે તમે મારા સ્વામીને પાછા જો દ્વારકા મૂકી આવો તો પછી આ યુદ્ધ અહીંયા ને અહીંયા શાંત થઈ જાય અને આ બધું સીધું ઉતરી જાય, મારું જે થવું હશે તે થશે. હવે કોઈ ક્ષત્રિયને પીછેહટ કરવાની વાત કરે એટલે ક્ષત્રિયને તો વધારે ગુસ્સો આવે ને. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોતા આવ્યા દેવા લાખ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરે, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉંચકી લીધો રે. ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળિયા શું વડવા બીજે, એ ઘણા ને તક્ષા એક તાતે મોકલ્યા જોતા અનેક. હવે ઓખા સમજાવે છે અનિરુદ્ધને કે તમે એકલા છો, બાણાસુરે આટલી બધી ફોજ મોકલી છે, આટલા જૂતાઓ મોકલ્યા છે, તમે નહીં જીતી શકો. દૈત્યને અનેક વાહન તમે પાળા, એ કઠણ તમે સુબોળા, એને ટોપ કવચને બખ્તર તમે અંગે પીતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. એ તો મસ્તાના બહુ બળ્યા, તમે સૂકો મળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરનો ભેદો. તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકાર, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યને માળ્યું લીધું વીટી. ઘણું ક્રોધી વિરોધી છે બાળ, હાકે ઇન્દ્રની જાય શાન, જન સ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખુનું ચાલે, ક્ષત્રિ સાથ રહે છે બીતો, તમો કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શેદાઓ છો મૂછો મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીને સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. અનિરુદ્ધ એવું કહે છે કે હવે યુદ્ધ કર્યા સિવાય કોઈ છૂટકો છે નહીં, એટલે હવે આપણે નાસીપાસ થવું નથી. જીત થાય કે હાર થાય, આપણે આ યુદ્ધમાંથી ભાગવું તો નથી જ. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયાને તોલે, ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણો શિયાળ. છત્રી શેડે દેખીને દળ, ન શેડે તો વ્યંઢણ, હાકે વાદ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય સ્વાન. ચરમા જોધો રહે કો પેસી,
તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી, ભળ ગાંજોને ભોંગણ લીધી. ઓખાએ અનિરુદ્ધને બહુ મનાવે છે. અનિરુદ્ધ માનતા નથી. અનિરુદ્ધ ઓખાને પોતાનાથી દૂર કરીને ભોંગણને હાથમાં લઈ અને હવે અસુરની મધ્યમાં જાય છે. અસુર સૈન્યમાં જઈને છડિયો છજેથી કપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાતળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં. અસુર કહે, માનવી તો શું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના એવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોંકારો કરી, નાખે દૈત્ય ખાડાને મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગલ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકી સાથે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે આયુધ પરિધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી માણને ગોળા. ગાજે દુદુંબી ના ગગડાટ, થાય ખાંડા ના ખખડાટ. હાંકે હસ્તીને પાંડા ચૂચવાટ, રથ ચક્રવાજે ગડગડાટ. હોય હય ના ધણ અણહણા, દેખી દોયલા થાય નાથના ઘાટ. થાય ઓખા ને ઉચાટ, દેખે દોયલો નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ. અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈ જીલ્યા જાલી કેશે, કોઈને ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોંગલને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગે ભજોભજ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા ને કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂરા. તે રણમાં ભયંકર ભાસે, બળ દેખીને ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું. હવે ઓખાને માળિયામાંથી પોતાના પતિનું પરાક્રમ એ જે જોઈ રહી છે, એ એવું વિચારે છે કે મેં આટલા બળિયા તો મારા સ્વામીને ક્યારેય જાણ્યા જ નહોતા. ચિત્રલેખા મારા માટે ખૂબ સરસ મજાનો રત્ન લઈને આવી છે. ચિત્રલેખાએ રત્ન જાણ્યું, થાય પરસેવો અનિરુદ્ધને ડીલે. પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભળ ગાંજ્યુને પડ્યું ભંગાણ, નાઠો કંભાણ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ડાઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગે હાંકને ચડ્યો બાણ, તે તો થઈ બાણાસુરને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથ રે. હવે જ્યારે આ બધુંય એમનું સૈન્ય સમાપ્ત થઈ ગયું છે, ત્યારે છેવટે હવે બાણાસુર પોતે સજી ધજી અને યુદ્ધની વચ્ચે આવે છે. ઓખાબાઈને ખબર પડે છે. ઓખાબાઈ હવે કહે છે કે 1000 હાથ વાળા મારા પિતાને મારા 2 હાથ વાળા કંથ કેમ પરાસ્ત કરશે. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દર આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે જાદવજી. એવા બળિયા સાથે બાથ નાથ કેમ ભીંડો રે જાદવજી. સામે દૈત્ય છે કુપાત્ર, માતે ડરીને હિંડો રે જાદવજી. એ દળાવ્યું બલવંત, દિશે રીસે રાતા રે જાદવજી. એકલડા અસુરને મુખે રખે જાતા તમે રે. ગજ આવે બલવંત દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અરણ્ય થાય તણાયા જાસો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે જાદવજી. એકલડાનો આશરો શાનો માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓ ને ધાઓ વઢો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગલ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવવા વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ મુખો રે જૂત રે જાદવજી. પાછા વળોતી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણી, તારી આસુ ટેવ રે રાણીજી. ઓખા અનિરુદ્ધને યુદ્ધમાંથી પાછા બોલાવે છે. એટલે અનિરુદ્ધ પાછા ગુસ્સે છે કે ઘડીએ ઘડીએ તમે મને યુદ્ધ કરવાની ના પાડો. તમને આ શું ટેવ પડી ગઈ છે ખોટી ખોટી. અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે. રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. તેના હાથ 1000 દળ સંહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરતો લાજે, શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો હવે આવે નાઠે આળ રે રાણીજી.
નાઠે આવે આળ નવ કીજી આવા વાદરે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદરે. ઓખા કરતી કંથને સાદરે, હો હઠીલા રાણા, આ સારું ઉન્માદ હો હઠીલા રાણા. હું લાગુ છું તમને પાય, તમે આવીને બેસો માળિયામાંય. હું તો બાણાસુરને કરું પ્રણામ, આ છે કાલાવાલાનું કામ. ઓખા હજી અનિરુદ્ધને સમજાવે છે કે આ યુદ્ધ નથી કરવા જેવું. મારા પિતાજી આવે છે, હું એમને સમજાવીશ શાંતિથી, પ્રેમથી, કાલાવાલા કરીને. તમે માળિયામાં પાછા આવી જાઓ. હું તો બાણને કરું પ્રણામ, આ છે કાલાવાલાનું કામ. એ તો બળિયા સાથે વાત, એ તો જોઈને ભરીએ રે નાથજી. એ તો તરવું સાગર નીર, બળ પામીએ પેલે તીર. મને થાય છે માઠા શુકન, મારું ફરકે છે જમણું લોચન. મારો મોતીનો તૂટ્યો હાર, ડાબે નેત્રે વહે છે જળધાર. દિશે ગગન ઝાંખો ભાણ, દિશે નગરી તો ઉજ્જડ ડાણ. રૂવે વાયસ ગાય ને શ્વાન, આવા સુકન માઠા થાય. ધરતી દેખું ધ્રુજતી, એ તો સાગર શોણિત વરણ. આવ્યા અગણિત સ્વાર, માહો માહે કરે છે હાહાકાર. ઓ દુદુંબી વાગ્યો થાય, એ તો સૈન્યા તંપર થાય. ઓ આવ્યું દળવા દળ, એ ઝળકે ભાલાને ફળ. પાખર બખ્તર પહેર્યા ટોપ, દૈત્ય ભરાયા એવા કોપ. આ વાજે ગુગર માળ, અશ્વ દેતા આવે ફાળ. આ તો શુરવીર મહાકાળ, હવે થાશે કોણ હાલ. નાથ જુઓ વિચારી મન, જુદ રેવા દો રાજન. જો લોપો મારી વાત, તમને માત પિતાની આણ. આવ્યો બાણા તુરતે પ્રલય કાળ, મેઘાંડંબર છત્ર વિશાળ. મેઘાંડંબર છત્ર વિરાજે, ઉલટ નગરી બદ્ધરે. અગણિત સવાર આવ્યા, તેણે વીટી લીધો અનિરુદ્ધ રે. રે વાલા જાણે જગત નો નાથ, હે આજ સૂરજ ઉગે કે ના ઉગે, તમે જોડે રે જોરા. જોડી રે જોરા, જોડી રે સુરા. કાલે હે રાત હે કાન રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. હે કાન રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. હે કાન રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. હે કાન રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે મણિયા કેરી હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે મણિયા કેરી હેલ રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. કાન રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. અમે નથી પછી જોજો માં પ્યારેલા ખેલ રે, ઘેર જાઉં ગમતો નથી. ઓલો રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. એવો રસ્યો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતો નથી. મને વ્રજના સપના આવે, કે વ્રજ મને કોણ લઈ જાય. મને વ્રજના સપના આવે, કે વ્રજ મને કોણ લઈ જાય. એવા કનૈયાના કાગળ આવે, કે વ્રજ મને કોણ લઈ જાય. મારે કનૈયાના કાગળ આવે, કે વ્રજ મને કોણ લઈ જાય. હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે. હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે, એમાં જગમાં રહે તેરા. હે તારી રણી કઈ નહીં જોઈને દુનિયા કરશે રે સલામ. હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે, હે કરશે.
અંબાજી માં વાગને પાછો વાળ રે ઓ મારી અંબાજી માં હે તારા વાગને પાછો વાળ રે હે મારી અંબાજી માં તારા ડુંગરીએ કેમ તો ચડાય રે ઓ મારી અંબાજી માં તારા ડુંગરે કેમ તો ચડાય રે મારી અંબાજી માં વાગની લાગે મને બીક રે ઓ મારી અંબાજી માં તારા વાગને લાગે મને બીક રે મારે અંબાજી માં તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે ઓ મારી અંબાજી માં તારા ડુંગરથી ઉતર્યો વાગરે મારે અંબાજી માં ધંધામાં ધ્યાન આપો ભાઈ. રસોડાઈ કી જય અંબે માત કી જય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી કામ કુંવરને મધ્ય લાવી વીટી વળ્યા જો ફેર અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરની રિપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુરને શું કહું સુણ ભૂપાળ જો ભૂંગળ ફરી ફોગટ વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુબટ વર્યા નવ કરશો કૌ ઘાત વીટો 24 સહુ મળીશું પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી પિતા પાસે જુદા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણહણી. આદળ વાદળ કેમ સહેસો સુકોમળ સ્વામી અરે દૈત્ય હવે શું થાશે. પ્રગટ કામના ફળ દેવના દીધેલા દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ. કાચી વૈના નાથજીને નથી આવ્યા મૂછ ને કેસ 4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લવલેશ. આ જોતા પીયુને મારશે દેવડા જીવું નહીં અબરખ તમારો એકલો એને વીટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો ઓ સામળિયા સુર કષ્ટ નિવારવા કૃષ્ણજી હું થઈ તમારી વહુ. હવે ઓખાબાઈએ કૃષ્ણ પ્રભુને હાથ કર્યો છે કે પ્રભુ હવે બધું તમારા હાથમાં છે. જાણે અજાણે હું તમારી વહુ થઈ છું. હવે આ દીકરાની અને વહુની સહાય તમારે કરવાની છે. જો આંચ આવશે તમ પુત્ર ને તો લજવાશે જાદવ કુળ. સૌ પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મુરારી. સાંભળ સર્વેની સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો આશા તમારી અમે તમારા છોરું. લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીબુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી તેવા અસુર આવી મળ્યા એક શંખ ને સપ્તકોટી. દળવા દળ સેના ઉલટી મધ્ય આણ્યો નિરુદ્ધ. વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ. ગાય ગુણીજન ગુણ બહુ ગગડે નિશાન. અનંક અભરખ એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ. શરાશર સરખી ભ્રગુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી બાણના જે બાહુ. અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટિએ મૂછો મોટી. ચક્ષ વપુ શોભવે ભુજ ભાલાને કેશ રૂપનું છે જેમ વૃક્ષ. આ સમય કોવાડે ને અથવા ભોંગળ રેકર ધારી. અરેટાળું રીપુ સંસારના ઉગારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ. કે પેટાળમાં પૂર્ણ વસે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એને ઘડીએ ચોંટાડ્યા કર. અથવા કોઈ પંખી દિશે વંખેર્યો છે ત્યારે હસવું આવ્યું બાણને.
હવે અનિરુદ્ધ એના સસરાના વખાણ કરે છે કે આ 1000 હાથ લઈને તમે આયલા આવો છો તે કંઈ સમજણ નથી પડતી મને. એટલે તમે મરી જાઓ, તમારું તર્પણ થતું હોય તો સમુદ્રમાંથી કે નદીમાંથી હાથ નીકળે તો કેટલા હાથ નીકળશે? અને આટલા બધા હાથ તમે ચોંટાડ્યા તો અસલી છે, નકલી છે, પ્લાસ્ટિકના છે, લાકડાના છે, કાંઈ સમજણ નથી પડતી તમને? આનો વજન નથી લાગતો? એટલે બાણાસુર કે ભાઈ તું ચૂપચાપ બેહી રહે ને ભાઈ, એક તો મારી છોકરીને તું મારી અંધારામાં પૈણી ગયો અને હવે પાછો તું વઢવા માટે થઈને પાછો તું મારી મસ્કરી કરે છે. ત્યારે હસવું આવ્યું બાણને, એ બોલ્યો શું બાળ, કમ્પાઉન્ડ સાંભળો એ તમને દે છે ગાળ. એટલે લો પ્રધાન કે છે તમારી મશ્કરી નથી કરતો, તમને ગાળો દે છે. બાણાસુર અંતર બળ્યો તે લોકમાં તે બળવંત, શું કરું જો લાંછન લાગે નીતર વિધિએ કરું કન્યાદાન. એટલે બાણાસુર બાજુ પોતાનું ઢાંકવા માટે એમ કે છે આ તો તે ઝઘડો કર્યો ને આટલા બધા મારા યોદ્ધા મારી નાખેલો, મારે તો યાર યુદ્ધ કરવું પડે, બાકી તે સીધી રીતે કીધું હોત તો કન્યાદાન કરી દેતા આપણે. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ લાગતો નથી, વીટવા હળવા સર્વે કુળ લજામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરશે, જેમ સિંહ આગળથી અજ. હમસતો આવી ચડ્યો, કઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે, તુજ બાળક રહે વિશ્વાસે. બાણાસુર હવે એવું કે ભાઈ સાચું બોલજે, તું કેમ આવ્યો તો અહીંયા? આમ રસ્તે રખડતો ભટકતો આવી ગયો તો ને તું એમ માળી આમ ચડી ગયો, એવું કંઈ થયું તું? કે પછી તને કંઈક ભૂલો પડી ગયો તો એવું કંઈ હતું? એ કે હું તારી ઉપર વિશ્વાસ રાખું, તું જે કે સાચું. કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નાથ? અનિરુદ્ધ કે વિવાહ કર્યો, હવે પૂછવાનું શું કામ? અનિરુદ્ધ કે હવે મેં લગ્ન કરી લીધા, હવે તમે કુળનું નામ પૂછો ને મારા બાપ દાદાનું શું કામ છે તમારે? કાંઈ કામ નથી. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારે નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધીશ નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કમ્પાઉન્ડ વળતું ભાકે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ ભાખે. અનિરુદ્ધને બધાએ ભેગા થઈને અત્યારે પકડ્યો છે અને એમ કહે છે કે તું વૈષ્ણવનો છોકરો છે, તો કે તે ચોરી કરીને એક તો મારી છોકરીની યાર લગ્ન કર્યા, કે તને અમાર કેવી રીતે વૈષ્ણવ સમજવો, કે તારું કામ તો વૈષ્ણવ જેવું નથી. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુર યુદ્ધ કરવાને દળમાં દુધુંબી દીધું. આવ્યો કુંવર રથે બાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કડી, જોતાને નવ માએ સુર ચડી આવ્યું, જેમ સાગરપુર વાજે પંચ શબ્દ તરુણા મારી, જોતા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો, આ ભલિયામાં ભાણ થયું કટક, દળ ભેડા ભેડ જેમ કાપે કોવાડે કેડ, આવ્યા એટલા ધરતી ધળિયા તેમાં કોઈ પાછા ન પડ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. યુદ્ધ, એક બાળક આજે યુદ્ધ કરી રહ્યું છે અને એના યુદ્ધથી બાણાસુરને પણ બીક લાગે છે કે બાણાસુર ઉપર ભોંગણ પડી, ભાંગ્યો રથ કડકડી. હાથીની ઉપર બાણાસુર બેઠો છે અંબાણીમાં, યુદ્ધ કરવા આવ્યો છે. એક ભોંગણ એના રથ ઉપર પડી, હાથી બેસી ગયો છે અને રથ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. રાયની ગઈ છે શુદ્ધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન ગરજાતામાં આવી શાન. બાણાસુર તો બાપડો બેભાન થઈ ગયો. પ્રધાન એને પાછો ઊંચકીને રાજમહેલમાં લઈ ગયો. પછી એમને ભાન આવ્યું. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોંગણ આવશે, જાણું છું જે જીવડો જશે. હવે બાણાસુરને બરાબર બીક લાગી છે. હવે એને બધી જગ્યાએ ભોંગણ જ દેખાય છે. જેને કોઈ દી માર ખાધો ના હોય ને અને પછી કોકવાર માર પડે ને એટલે એને બીક વધારે લાગે. ઓલો રોજ માર પડતો હોય ને રીઢા થઈ ગયા હોય, એને કઈ ફેર ના પડે. હા ભાઈ આ બધા હાલતા ચાલતા હતા, આપણને ઠપલા મારતા છે. પ્રધાન કહે કેમ થયા અજાણ? પ્રધાનને પાછી બધી ખબર. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી બંધાશે પ્રાણ. તે લઈ આવ્યો બાણાસુર, પાછો ફર્યો તે ઉપર, માળીએ સંચર્યો અનિરુદ્ધે વિચારીને વાત. હવે મહાદેવનું બાણ લઈને બાણાસુર પાછો આવ્યો છે
હવે અનિરુદ્ધ જેના દેવતા છે મહાદેવ, એટલે હવે અનિરુદ્ધ પોતે શરણાગતિ સ્વીકારી લે છે. શિવનું વ્રત તે સાચું કરી વચને એનું મસ્તક ધરી અનિરુદ્ધે બે જોડિયા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે ને એ દેખીને ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંચર્યો, મારતા કુંવરને લઈ જાય ને રોખા રૂએ માળિયા માય. મધુરેને સાદે રે ઓખા રૂએ માળિયા માય. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારાથી નવ ખમાય. હમણાં કોઈ કહેશે કે પિયુજીને માર્યા, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ. શે નથી મરતો મારો પાપી બાપ, માથેથી આભ તૂટે રે, પડજે સગા બાપને માથ. હારે મારા કંથની કોમળ કાય, આવા આવા મારતે કેમ સહન થાય. અરે પેલા દૃષ્ટિના મળે દયાએ, રંડા પણ આવ્યું જો મારા બાળપણના વેશમાં. મહાદેવનું વચન વધાવી અને અનિરુદ્ધ બંધાય છે બંધને, અને એને મારતા મારતા બાણાસુર પોતાના કેદખાનામાં લઈ જાય છે. ચિત્રલેખા કહે, બાઈ સાને રડો છો, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, નહીં લે એના પ્રાણ. ઓખા રોવે છે કે ક્યાંક મારા પિયુને મારી નાખશે તો મારે નાનપણમાં રંડાપો આવશે. ચિત્રલેખા કહે છે, હું તારા પિયુને મરાવા નહીં દઉં, હું જઈને વાત કરું છું. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવીશ અહીં વાત. એ છે મોટાનો કુંવર, તમે જોઈને છેદજો શીશ. એ મોટાનો કુંવર છે, એટલે તમે શીશ છેદતા પહેલા ધ્યાન રાખજો કે માથા ઉપર શત્રુ થશે, હળદર અને જગદીશ. એણે વળવે બળી ચાંપ્યો, એના એવા છે કામ, વગર વિચારે મારશો ને તો ખોશો ઘરને ગામ. એના વડવા બહુ જબરા છે, ઘરમાં રહેવું હોય તો જેમ પૂરી રાખો, મારી નો નાખતા, નહીં તો તમારે ઘરે ગામ નહીં રહે. પ્રધાને કહીને જોયું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. કન્યા પરણી કન્યા કોઈ પરાણે નહીં ને માથે રે શિયાળ. હવે એક વખત દીકરીના લગ્ન થઈ ગયા છે, એને કોઈ ફરી વખત પરણવાનું છે નહીં, અને માથે પાછી લાંછન લાગશે જમાઈને માર્યો. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ધાલો કારાગૃહમાં, અહીં હાથે ન કીજો ઘાત, એકલે 10 લાખ માર્યા કીધી મોટી વાત. પછી વજ્રકોટીમાં બેસાડ્યો રે તન સર્પે, એને વીંટ્યો રે કર્યો ફરતો અગન. એ પૂઠે જડની ખાઈયો ખોદી, મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધે બંધન કરીને વીંટ્યો બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યો ને ગરજ્યો નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવ્યો ખાય રે. અનિરુદ્ધને બંધન કરીને બાણાસુર મંદિરમાં જાય રે. બાણે બંદેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ ને ગુપ્ત રાખી રાજકુમારી. બાણે બંનેને બાંધ્યા, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુશનો તે ભાર. લક્ષણ વંટો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ તે પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યો પાઘડી તળો, તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, તેના લોક કળે વખાણ. હવે ઊભી બજારમાંથી એને મારતા કૂટતા લઈ જાય છે, લોકો જોઈ રહ્યા છે. એમાં એની પાઘડી છૂટી જાય છે અને લોકો જુએ છે. બધા વખાણ કરે છે કે આ એક માણસે જો 10 લાખ જોતા માર્યા તો આ ખરેખર ઓખાબાઈ ક્યાંકથી રતન જ લાવ્યા છે. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી સુખ પામશે, લીધું જેણે અમૃત સાર. કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે એવી માયા મોહ જાળ. એની ભૂલવણી પ્રકૃતિ તણી, ભૂલી પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતોડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરે દેખી અન્ન, ઉન્માદ બાંધ્યો જુએ છે આપણા ભણી, એની છે એવી ટેવ,
4 માસે આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. યુદ્ધ થયું, બંદી બનાયો, એને 4 માસ વીતી ગયા છે. લોક અપવાદ પણ પામ્યો દેવકન્યાય રે, પછી બાણાસુરને અનિરુદ્ધને રાખ્યો ઓખાનાગર માય રે. સુખરૂપ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કંવરને બાંધી રાખ્યો ઓખાનાગર માયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી. બાણમતીને બાણાસુરની રાણી, જળ ભરે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણીને છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નેણે નીર ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળ કરીને ઓખાને દે છે ધીરજી. આદૃતે અસુર દળનું તેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની હું બંધાયો છું ગાત્રેજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો ઉપજશે દ્વંદજી, અગ્નિ કેરી જ્વાળા દ્રુમમાં અસુરો થાશે અંતજી. સહાય થાશે સામળ્યો સબળો, સગડા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગડા સ્કંદજી. મારા સમજો સુંદરી, તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ તે છે ઘણું, તમારી આંખોના અશ્રુ બિંદ છે. વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભગતારિણી આવી કરજો સહાયજી. માં તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણ, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્ત બીજ રડ્યો રોળ્યા, શુભ નિશુંભ મહિષાસુર માંડ્યો, માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુ કોટકને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબાસુરીને પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી, આદ્યેશ્વરી તું છે અંગા, સંખલપુર બહુચરવાળી. નગરકોટની સિંધવાઈ બગલા મુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્ર રંગી સંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુખરણા માતંગી. એવી રીતે સ્મરણ કીધું તતક્ષ ભવાની આવી, અનિરુદ્ધને માએ તે બાળક મને કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. અનિરુદ્ધને કારાગૃહમાં જ્યાં બંધન આપ્યો છે એના શરીર ઉપર સાપ વીંટાળેલા છે, ફરતે અગ્નિ કરેલો છે અને એના ઊંધે મસ્તક ટીંગાળેલો છે. માં ભવાનીનું સ્મરણ કરે છે. માતાજી પ્રસન્ન થઈને સામે આવે છે કે બોલ દીકરા, કે માતાજી બીજું બધું તો ઠીક, પણ આ સાપનું ઝેર મારાથી સહન નથી થતું. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર સર્વે કર્યું નાશ, પછી અંતર ધ્યાન થયા માતા, બાળકને પહોંચી આસ. હવે પાછા નારદ મુનિ આવ્યા. હવે યુદ્ધ બધું રહી ગયું. નારાયણ નારાયણ. હવે આગળ કંઈક ખેલ કરવા હોય તો નારદ મુનિ વગર તો ચેપ્ટર બદલાય જ નહીં. એવામાં નારદ આવ્યા બ્રહ્મના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. હવે લગ્ન થઈ ગયા, યુદ્ધ થઈ ગયું, 4 મહિનાથી કારાગૃહમાં છે, બિચારો ઊંધે માથે લટકે છે ને નારદ મુનિ કહે છે કે હારી કન્યા તમે પરણી ગયા તો દક્ષિણા બક્ષિણા કંઈક આપો, આવું થોડી હાલે. અનિરુદ્ધ કે છે તમને દક્ષિણાની પડી છે, અહીંયા જીવ મારો જાય છે. શરીર ધ્રુજે અતિ ઘણું, બોલી ન શકે વાણ રે. બીહે પરાક્રમ તું બોલને મુજ સંગાથે. નારદ મુનિ કહે અલા તને આટલી બધી તકલીફ થાય તું બોલ, હુકમ કર, મન કે તો ખરા, વાત કરતા પીડા શું થાય છે. બાણાસુરની પુત્રી વર્યો તે પૃથ્વીમાં થઈ પ્રખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો, બધાયને લાંછન શું. કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાઉં છું હું.
અરે તું બોલ, આખી પૃથ્વીમાં પ્રખ્યાત થયો છો તું બાણાસુરની દીકરીને પરણીને, અને તને દુઃખ પડતું હોય તો બોલ. હું દ્વારિકામાં જઈને હમણાં માધવને કહી દઉં કે કૃષ્ણ પ્રભુ આવો પધારો, તમારા દીકરાને અહીંયા ખોટ પડી છે. અનિરુદ્ધની રજા લઈ અને નારદ મુનિ તો હરખાતા હરખાતા ઉડ્યા. ઉડાડતે અભમાં ઘાલ્યું અંતરમાં શેન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભરે તે નર ભૂલે. અંતર શેન ફૂલ્યો જોતા મુકાવશે ભગવાન, અનિરુદ્ધની આજ્ઞા લઈને ઋષિ થયા અંતર ધ્યાન. દયા ન આવે પેલા દૈત્યને મહાબળિયો દુર્મતીજી, બાંકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજી, નાગ પાશના બંધજી, બાંકી લીધો બળે કરીને કોમળ રૂપ કંથજી. ધાઓ રે ધરણીધર શ્રીધર, આપદા પામે નારદજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દળ કૌભાંડે મોકલ્યું વકાર્યો બળ્યો વીરજી, તોય એરણથી નવો ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગ પાશના બંધજી, શ્વાસ નમાએ બહુ અકળાએ સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમે તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે છે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુનતી સહાય કરજોજી, વિપદ વેળાએ ધારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાડેથી મુક્તિ પમાડ્યો કીધી હરિશ્ચંદ્રજીની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધી પ્રહલાદની સહાયજી. આજે આંખેથી આંસુડા ચાલે જશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિવરાણજી. મનસા વાચાને વર કર્યો અવર્તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતે સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોળ દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાય જી, તાત પાત્રને જાણ નહીં ને કોણ ઉડીને થાય જી. પિતા પિયુજીને વેરીએ દેખી બહુ દેખે છે બહુ પેરેજી, નાગ તણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે દે ઝેરજી. હળાહળંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો સોસજી, પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દે છે દોષજી. પતિ પીડાએ કાયા પાડું વિખાવા વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી. ઓખા કલ્પાંત કરે છે પ્રભુની સામે કે હું શું કરું નાથ, મારી ઉપર આટલું દુઃખ આવી પડ્યું છે, મારાથી મારા પતિની પીડા સહન નથી થતી. તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયાળ ન દીજે છે હજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેની ચૂક ન થાય જી, બાળક ઉપર હાથ શો કરો જતી હોય અન્યાયજી. વહલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નીચ કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર ને શ્યામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરનો ફોડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીએ આવી જાસુ દ્વારામતીને યુદ્ધ કરશું તત ખેવજી. નિર્ભય કરી વિનાધર ગયા પરવરિયા આકાશશી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા જી અવિનાશીજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કાળા ગ્રહમાં દૈત્ય મળી રે.